નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ નંબર છે 14 એક ઈડરનો વાણિયો તે પાઠનું આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો હવે આપણે જોઈએ પહેલો પ્રશ્ન। પહેલો, કાવ્યમાં શું બન્યું ત્યારે તમને ખૂબ મજા પડી? ઉત્તર, ચોરોએ ધૂળને ધમકાવી, પાસે જે હતી આપી, તેવા હાકલ કરી ત્યારે ધૂળો કાટલા ભરેલો કોથળો સબોસબ વીજવા લાગ્યો, તે ચોરોને ધબોધબ વાગવા લાગ્યો, તેથી ચોર પોતાની ઘોર ખોદવાનું વિચારથી ડરીને નાસી ગયા। કાવ્યમાં આવું બન્યું ત્યારે ખૂબ મજા પડી। બીજું, તમે ક્યારે રસ્તો ભૂલી જાઓ તો શું કરો? ઉત્તર, હું ક્યારેક રસ્તો ભૂલી જાઉં તો આવવા જતા વટે માર્ગું પૂછું, જો સાથે મોબાઈલ લઈને ગયો હોઉં તો ગૂગલ મેપ પર સર્ચ કરીને સાચો રસ્તો શોધી કાઢું। ત્રીજું, તમારે અંધારે એકલા નીકળવાનું બને તો તમે શું કરશો? ઉત્તર, મારે અંધારે એકલા નીકળવાનું બને તો હું ટોર્ચ, બત્તી અને લાકડી કે હથિયાર સાથે લઈને જાઉં। ઓકે। ચોથું, ધૂળો ડરી ગયો હોત તો શું થાત? ઉત્તર, ધૂળો ડરી ગયો હોત તો એણે પોતાને બધો જ લસામન અને પાસે જે કંઈ હતું એ બધું જ ચોરોને આપી દેવું, વળી ચોરોએ ધૂળાને માર પણ માર્યો હોત। પાંચમું છે, તમારો સામનો ચોર સાથે થાય તો તમે શું કરશો? ઉત્તર, મારો સામનો ચોર સામે થાય તો હું પણ ડર્યા વગર વિશ્વાસ રાખી ચાલાકીથી કામ। છઠ્ઠું, સુમસામ રસ્તે જવાનું થાય તો શી તૈયારી કરવી પડે? ઉત્તર, સુમસામ રસ્તે જવાનું હોય તો પાસે ઓછામાં ઓછા સામાન રાખીને કોઈને સાથે લઈ જઈએ અને હથિયાર સાથે રાખી જવું પડે। સાતમું, તમારા ખરા સાથી કોણ છે? હિંમત, ધીરજ, વિશ્વાસ, પ્રામાણિકતા અને ચતુરાઈ મારા ખરા સાથી છે। આઠમું છે, તમને શું લાગે છે ખરેખર ધૂળા સાથે આવી કોઈ ઘટના બની હશે? ઉત્તર, મને લાગે છે કે ધૂળા નામની કોઈ વ્યક્તિ સાથે આ ઘટના બની હશે। કવિ રમણલાલ સોની એના પરથી કવિતા લખી હશે જેમાં ધૂળાએ ચોરોનો હિંમત અને વિશ્વાસથી સામનો કર્યો હશે। પ્રશ્ન નંબર 2, આ એક કથા કાવ્ય છે, તેને વાર્તા સ્વરૂપે લખવાની છે। તો કે ઉત્તર આપણે જોઈએ, ઈડર નામનું એક ગામ હતું, તેમાં ધૂળા નામે એક વણિક રહેતો હતો। એ સમી સાંજે કોટડા નામના ગામે જવા માટે નીકળ્યો, ત્યારે કોટડા ગામ દૂર હતું, પંથ લાંબો હતો, રસ્તામાં મોડું થયું, અંધારું થવા લાગ્યું। અંધારાને કારણે જંગલ વિસ્તાર હોવાથી તે ભૂલો પડ્યો, તે બીજી વાટે ચડી ગયો। ધૂળાને મનમાં ચિંતા થવા લાગી। બરાબર એ જ સમયે રસ્તાની બાજુની ઝાડીમાં કંઈક સળવળાટ થયો અને 4 ચોર દેખાયા। તેમણે હાકોટા કર્યા, ખબરદાર, જે હોય તે જલ્દી અમને આપી દે। ધૂળો પણ એમ માને એવો નહોતો, તેણે કહ્યું, અરે ભાઈ, હું એકલો નથી, મારી સાથે 12 જણા છે, તેથી આગળ વધવા પહેલા કંઈક વિચાર કરજો। ધૂળાનો જવાબ સાંભળી 2 ચોર સામે આવીને બોલ્યા, તારું દોઢ ડહાપણ કાલે કરજે, આજે તો તારી પાસે જે હોય તે માલ અમને આપી દે। ધૂળો મનોમન ચેતીને કૂદી પડ્યો અને સબોસબ કાટલા ભરેલો કોથળો વીજવા માંડ્યો। ચોરોને એ કાટલા ધબોધબ વાગવા લાગ્યા। ચોર વિચારમાં પડી ગયા, આ વાણિયો આપણા બધા ઘા ચૂકાવી દે એવા દાવ ક્યાંથી શીખી લાવ્યો? ધૂળો તો આજુબાજુ જોયા વિના આંખો મીચીને જંગ ખેલવા માંડ્યો। ચોરોએ વિચાર કર્યો, એક જણમાં આટલું જોર હોય તો 12 જણમાં આવશે ત્યારે આપણી ઘોર ખોદાઈ જશે, ભાગો અહીંથી। ચોર મનોમન જીવ લઈને નાઠા। ધૂળો આ રીતે ચોરોને ભગાડી શક્યો હેથી તે હરખાયો। પછી તો તેને કોટડા ગામે જવું હતું, તે ગામનો રસ્તો તેને મળી ગયો। તે ગામે જઈને વળતો હેમખેમ પોતાને ઘેર પહોંચી ગયો। ધૂળાની આ હકીકત જાણીને ગામના બાળકો ધૂળાને પૂછવા લાગ્યા, હે ધૂળા કાળા, તમારે એ 12 સાથીદાર હોય હતા એ તે જણાવો। ત્યારે ધૂળાએ જવાબ આપ્યો, 2 હાથ, 2 પગ, 2 આંખો, 4 કાટલા અને છેલ્લા 2 ખરા સાથીદાર, તે હિંમત અને વિશ્વાસ વિના આ બીજા બધા સાથીદારો નકામા નીવડે છે। ગામના બાળકોએ પણ જાણીને મજા પડી। પ્રશ્ન નંબર 3,
કાવ્યના આધારે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. તો મિત્રો આ વાક્યો છે. અહીંયા આપણે પહેલું ખોટું છે, બીજું ખોટું છે, ત્રીજું ખરું છે, ચોથું ખોટું છે, પાંચમું ખરું છે, છઠ્ઠું પણ ખોટું છે. તો એ તમે જોઈ શકો છો વાક્યો. ઓકે. પ્રશ્ન નંબર 4. પ્રશ્નોના ઉત્તર લખો. શું છે? ધૂળો કેમ ભૂલો પડ્યો? ઉત્તર: ધૂળો સમી સાંજે કોટડા ગામે જવા નીકળ્યો હતો. ગામ દૂર હતું. જંગલની વાટે ચાલતા ચાલતા અંધારું થઈ ગયું, જેથી ધૂળો બીજી વાટે ચડી ગયો અને ભૂલો પડ્યો. બીજું, ધૂળો કોટડા ગામે જવા કેમ નીકળ્યો હશે? ઉત્તર: ધૂળાએ કોટડા ગામે જતા પોતાની સાથે કોથળો અને તેમાં કટલા લીધા હોવાથી એવું લાગે છે કે તે લગભગ ત્યાં વેપાર કરવા ગયો હશે. ત્રીજું, 4 ચોરની સામે ધૂળો કેમ બાથ ભીડી શક્યો? ઉત્તર: 4 ચોરની સામે ધૂળો બાથ ભીડી શક્યો કારણ કે તેની સામે એક તેના 12 સાથીઓ, 2 હાથ, 2 આંખ, 2 પગ, 4 કાટલા ભરેલા કોથળો તેમજ પોતાની હિંમત અને વિશ્વાસ હતા. ચોથું, ધૂળા પાસે કોથળો ન હોત તો શું થાત? ઉત્તર: ધૂળા પાસે કોથળો ન હોત તો ધૂળાને માત્ર હાથ પગથી ચોરોનો સામનો કરવો પડત. તેથી કદાચ ધૂળો હારી જાત, તેને ચોરોનો માર ખાવો પડત અને તેનું બધું જ લૂંટાઈ જાત. પરંતુ મને લાગે છે કે તેની પાસે પોતાની હિંમત અને વિશ્વાસ નામના 2 ખાસ સાથી હોવાથી તે ચોરોથી બચવાનો અન્ય કોઈ રસ્તો શોધી લેત. પાંચમું છે, ચોર કેમ નાસી ગયા? ઉત્તર: ધૂળાએ હિંમત અને વિશ્વાસથી કામ લીધું. પોતાની પાસેના 4 કટલા ભરેલા કોથળો વીજવાથી ચોરોને બરાબર ઘા વાગ્યા. ચોરોથી આ માર સહન ન થયો. ચોરોએ વિચાર્યું કે જો આ એકલો આટલો શક્તિશાળી હોત તો ત્યારે ચારેય બાજુ 12 સાથી એક સાથે આવશે ત્યારે તો આપણી ઘોર ખોદાઈ થઈ જશે. તેથી તેઓ જીવ લઈને નાસી ગયા. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6. ધૂળાએ પોતાના સાથી કોને કોને ગણતા? ઉત્તર: ધૂળાએ પોતાના સાથીના નામ આ રીતે ગણાવ્યા: 2 હાથ, 2 આંખો, 2 પગ, 4 કાટલા, મળીને 10 થાય. અને મારા છેલ્લા 2 ખરા સાથીદારો તો હિંમત અને વિશ્વાસ, એ 2 વિના બીજા જ સાથીદારો નકામા સિદ્ધ થાય. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. તો શું થાત? વિચારીને લખો. પેલું, ધૂળો અંધારામાં સાચે રસ્તે ગયો હોત તો? ઉત્તર: ધૂળો અંધારામાં સાચે રસ્તે ગયો હોત તો રસ્તામાં એને જે ચોર મળ્યા તે મળ્યા ન હોત. બીજું, જંગલમાં ચોરોને બદલે જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો મિત્રો જંગલમાં ચોરોને બદલે ધૂળાને જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો તે કોથળામાં સંતાઈ ગયું હોત અથવા જંગલી પ્રાણીઓ જોઈને ભાગી ગયો હોત. ત્રીજું, ધૂળો ડરી ગયો હતો. ઉત્તર: ધૂળો ડરી ગયો હતો તો એને ડરેલો જોઈને ચોરોએ તેને લૂંટી લીધો હોત. ચોથું, ચોરો કોથળામાં કાટલા છે એ વાત જાણી ગયા હોત તો? ઉત્તર: ચોરોને કોથળામાં કાટલા છે એ વાતની જાણ થઈ હોત તો ધૂળાને પકડીને કાટલા લઈ લીધા હોત. પાંચમું, ધૂળાને બદલે તમે હોત તો? ઉત્તર: ધૂળાને બદલે હું હોત તો હું પણ બુદ્ધિ અને સાહસથી ચોરોને ભગાડી દેત. પ્રશ્ન નંબર 6. નીચેના વાક્યો જેવો અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ કવિતામાંથી શોધીને લખવાની છે. તો પેલું છે, હિંમત અને વિશ્વાસ ન હોત તો બીજું કશું કામ ન લાગે. ઉત્તર: એ 2 વિના બીજા બધા થાય નકામા ખાસ. બીજાને જોઈએ, ધૂળાની આ વાર્તા પૂછે બાળ તમામ. ત્રીજાની અંદર રસ્તે અંધારું થયું, ચડ્યો બીજી વાટ. ચોથું, કહે ધૂળો એ ચોર ને અલિયા નથી હું એક, 12 જણા લઈ નીકળ્યો કરજો કાંક વિવેક. પાંચમું છે, દોઢ ડાહ્યો થયા વગર તારી પાસે જે કઈ માલ છે તે અમને આપી દે, કાલે કરજે ટાયલી આજે દઈ દે માલ. પ્રશ્ન નંબર 7. નીચેના શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા બનાવવાની છે. જંગલ છે, વૃક્ષ છે, હરિયાળી, ઝરણું, રાત, બિહામણું. વાર્તા: એકવાર અમે સહપરિવાર જંગલમાં સફારી ગયા હતા. જંગલમાં જોયું તો વિવિધ અગણિત વૃક્ષો હતા. ચારે બાજુ હરિયાળી નજરે ચડતી હતી. જંગલના રસ્તાની બાજુમાં એક નિર્મળ ઝરણું પસાર થઈ રહ્યું હતું. જંગલમાં ફરતા ફરતા રાત પડી ગઈ. રાત થતાં જ ચારે બાજુ અંધકાર છવાઈ ગયો. અંધકારમાં જંગલનું દ્રશ્ય ખૂબ જ બિહામણું લાગતું હોવાથી મને ડર લાગ્યો. આથી વાહનમાં એકલો બેસવાને બદલે હું મારી મમ્મીની સોડમાં ભરાઈને સૂઈ ગયો. પ્રશ્ન નંબર 8. આ કથા કાવ્યનું ગાન કરવાનું છે. તો મિત્રો તે તમારે બધા મિત્રોને મળી અને ગાન કરી લેવાનું.
9મું છે વહેંચો છે, તેમાં આપણે વ્યક્તિવાચક છે, જાતિવાચક છે, સમૂહવાચક છે અને લાગણીવાચક એટલે કે ભાવવાચક છે. તો વ્યક્તિવાચકમાં પિંકી, આફ્રિકા, વંદના, સિહોર, ટીના, ગુજરાતી. જાતિમાં વાચકમાં શાળા, જંતુ, માખી, ચોપડી, છોકરી. સમૂહવાચકમાં સપ્તાહ, લશ્કર, વણઝાર. દ્રવ્યવાચકમાં વાહન, હાડકા, તેલ, જલેબી, ચા, દૂધ, છાશ, પેટ્રોલ, ખાંડ, ખાંડુ. ભાવવાચકમાં ઉમંગ, ગુસ્સો, કંટાળો, રીસામણું, આનંદ, પ્રેમ, સુખ અને બુદ્ધિ. તો મિત્રો પ્રશ્ન નંબર 10 ની અંદર આપણે શું કરવાનું છે? જાહેરાત વાંચી પ્રશ્નોના ઉત્તર આપવાના છે. આ મિત્રો જાહેરાત છે, તેના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ દેવાના છે. હવે આપણે જોઈએ પ્રશ્નોના જવાબ. પહેલું, મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે કેટલા દિવસ જઈ શકશે? ઉત્તર, મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે 8 દિવસ મુલાકાત લઈ શકશે. બીજાની અંદર, કુલદીપ પંચતંત્રની વાર્તાઓના પુસ્તકો ખરીદે છે, જેની છાપેલી કિંમત 120 છે, તો તે 3 પુસ્તકો ખરીદે છે તો કુલદીપે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? કુલદીપને 25% ડિસ્કાઉન્ટ હોવાથી 3 પુસ્તકના 270 રૂપિયા ચૂકવવા પડશે. ઓકે. ત્રીજાની અંદર, કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા માટે કયા વિભાગમાં જવું પડશે? જોઈએ. ઉત્તર, કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા માટે વિભાગ પહેલો કથા સાહિત્ય વિભાગમાં જવું પડશે. ચોથું, પુસ્તક મેળામાં નાસ્તા માટે કેન્ટીન છે, કેમ તે જાણવા માટે શું કરશો? પુસ્તક મેળાની કેન્ટીન જાણવા માટે જનકભાઈ પટેલનો સંપર્ક કરી જાણકારી મેળવી લેશું. પાંચમું, જો મનીષા 3 નવેમ્બરે સાંજના 7 કલાકે પુસ્તક ખરીદવા માટે જાય તો તે કયા વિભાગમાં પુસ્તક ખરીદી શકશે? ઉત્તર, જો મનીષા 3 નવેમ્બરે સાંજના 7 કલાકે પુસ્તક ખરીદવા જશે તો તે પુસ્તક મેળાનો તે દિવસ સમય પૂર્ણ થઈ ગયો હોવાથી તે પુસ્તક ખરીદી શકશે નહીં. છઠ્ઠું, બાળપણાનું રૂસણું જેમાં હોય તે પુસ્તક ખરીદવું છે તો તે કયા વિભાગમાં જવું પડશે? બાળપણનું રૂસણું જેમાં હોય તે પુસ્તક ખરીદવું હોય તો વિભાગ 2 બાળ સાહિત્ય કે વિભાગ 3 પદ્ય સાહિત્યના વિભાગમાં જવું પડશે. પ્રશ્ન નંબર 7, એક ઈડરનો વાણિયો શોધવા કયા વિભાગમાં જશો? ઉત્તર, એક ઈડરનો વાણિયો કૃતિ શોધવા વિભાગ 3 પદ્ય સાહિત્ય વિભાગમાં જવું પડશે. તો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.